કાલે આપણે સિમિયોન વિશે જોયું અને સિમિયોન આપણને ઘણું બધું શીખવી જાય છે. સિમિયોન એ પવિત્ર આત્માથી ભરપૂર અને પવિત્ર આત્માથી એ ભરપૂર થઈને મંદિરમાં જઈને ઈસુ વિશે જાહેરાત કરે છે. અને આજે એક બીજું એવું કારણ છે, 36મી કલમ લુકની લખેલી સુવાર્તા. આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના નામે એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષની વિધવા હતી ને મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી હતી. 38મી કલમ. તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી ને જેઓ યરુશાલેમના ઉદ્ધારની વાત જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી. મિત્રો, બહુ જ મહત્વની બાબત આપણને આ શાસ્ત્ર ભાગમાંથી શીખવા મળે છે. શા માટે બાઇબલ આવા લોકોનું નામ એ ઉમેરે છે? ધેર મે બી થાઉઝન્ડ્સ ઓફ પીપલ. કોઈ યાજકનું નામ આવ્યું નહીં, કોઈ મહાયાજકનું નામ આવ્યું નહીં, પોલિટિકલ લીડર્સ કેટલા બધા હતા. આપણે જો વંશાવળી કે આપણે કશું આવું લખવાનું હોય, આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો આપણે પૈસાવાળા, ઇન્ફ્લુઅન્સર કે પછી પોલિટિકલ જેની વગ ધરાવતા હોય એવા લોકોને આપણે વધારે હાઇલાઇટ કરીએ. બાઇબલ કોઈ પક્ષપાત રાખતું નથી. બાઇબલ એ એક જ વ્યક્તિને ઊંચા સ્થાને લઈ જાય છે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે. પછી એ ગમે તે હોય, એ ગમે તે ઉંમરનું હોય અને ગમે તેવી પરિસ્થિતિમાં હોય, ઈશ્વરને કોઈ મેટર નથી. પણ ઈશ્વર તો એવા લોકોને શોધી કાઢે છે. અને એટલે અહીંયા પણ ઈશ્વરે શોધી કાઢી. હાન્નાની નોંધ દુનિયાએ લીધી કે ના લીધી આપણને નથી ખબર. બીજા અનેક શાસ્ત્રો લખાયા એ વખતમાં પણ હાન્નાનું નામ છે કે નહીં એ પણ આપણને નથી ખબર. પણ બાઇબલ એ બહુ પર્ટિક્યુલરલી લુક અને પવિત્ર આત્માની સહાયથી જ્યારે લખે છે ત્યારે હાન્નાનું નામ આવે છે. હાન્ના વિશે કેટલીક બાબતો લખી શકે છે. ભાઈ, આશેરના કુળની હતી, ફનુએલની દીકરી હતી. વેરી ઇમ્પોર્ટન્ટ. કુળ અને ફેમિલી એ બહુ જ જરૂરી છે આત્મિક જીવનને પ્રદીપ કરવા માટે. જો તમારા કે મારા ઘરમાં આખો દિવસ જગીત બાબતો થતી હોય, દુનિયાવી બાબતો થતી હોય, તમે કોઈને ફોન કરો ત્યારે પણ તમે જગીત બાબતો કરો, તમારા ઘરે કોઈ વિઝિટ કરે ત્યારે પણ જગીત બાબતો કરો, તમારી નાની મોટી સંગતોમાં પણ જગીત બાબતો હોય, તો સમજો કે ઘરની અંદર આધ્યાત્મિકતા કે આત્મિકપણું એ લુપ્ત થઈ રહ્યું છે અને એની અસરો બાળક ઉપર આવશે. અને એ બાળકો એ સૌથી પહેલો ત્યાગ ઈશ્વરનો કરશે. કેટલા બધા એવા માતા પિતા છે જેમના ઘરની અંદર એ સવારથી જ ફિલ્મના ગીતો ચાલતા હોય, અથવા તો મૂવીઝ ચાલતી હોય, અથવા તો આખો દિવસ ટીવી જ ચાલતું હોય અને એમને એવું છે કે ઇટ ઇઝ અ નોર્મલ લાઈફ, આમાં કશું જ ખોટું નથી. અને હાર્ડલી ક્યારેક બાઇબલ વંચાતું હોય, હાર્ડલી ક્યારેક આત્મિક વાત થતી હોય, ક્યારેક જ કોઈક પ્રભુનો સેવક આવે અને કદાચ કોઈક આત્મિક વાત કરે, ક્યારેક જ તેઓ ચર્ચમાં જઈને સાંભળતા હોય. અને ત્યારે સૌથી મોટું જોખમ એ કુટુંબમાં એ બાળકોનું આત્મિક શોષણ થઈ રહ્યું છે. એમને જે મળવું જોઈએ એ મળતું નથી, એમનું જે પોષણ થવું જોઈએ થતું નથી. અને પછી એ મોટા થાય છે ત્યારે સૌથી પહેલાં ઈશ્વરનો ત્યાગ કરે છે. પણ અહીંયા જો આ કુટુંબ એ બહુ જબરજસ્ત છે, પરાક્રમી છે. અને આ કુટુંબની અંદર એક એવી 84 વર્ષની બહેન છે જેને ઉંમર કહેવામાં આવે તો એ દાદીની ઉંમરના, એ ઉંમરલાયક સ્ત્રી છે. અને બાઇબલ એવું કહે છે કે એની અંદર જે કેરેક્ટર હતા, એની અંદર જે બાબતો હતી એ અમેઝિંગ હતી. બાઇબલ એવું કહે છે કે એની અંદર જે બાબતો હતી એ બાબતો એ માણસોએ ગ્રહણ કરવી જોઈએ. અને એટલા માટે નોંધવામાં આવી. શું લખ્યું છે? કહે છે કે એક પ્રબોધિકા હતી, એનો મતલબ કે ઈશ્વર એની સાથે સતત કનેક્શનમાં હતા, એ લોકોને વાત કરતી હતી. બીજી બાબત, તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ રહી હતી. પછી એ નથી રહી, કારણ કે
યહૂદી સમાજમાં 13 થી 15 વર્ષમાં જ્યારે સ્ત્રીનું લગ્ન થાય ત્યારે 3 ફેઝમાં લગ્ન થાય છે. પહેલો ફેઝ છે એ એન્ગેજમેન્ટ. એમાં ગર્લ્સ કે બોયઝ એટલે છોકરો કે છોકરીના પેરેન્ટ્સ મળે છે ને એક ઓરલી વાત થાય છે. બીજું કે સગાઈ થાય છે ત્યાં, અને સગાઈના લગભગ 1 વર્ષ હોય છે, કારણ કે છોકરીની ઉંમર નાની છે એટલે એ લોકો વધારે સમય એમાં પસાર કરે છે. સગાઈના 1 વર્ષ પછી એન્ડ ઓફ ધ યર કે છે ત્યાં લગ્ન થાય છે. મરિયમ વિશે એ જ હતું કે છે એની સગાઈ થઈ હતી. હવે સગાઈ જો તૂટી જાય તો પણ એ છૂટાછેડા જ ગણાતું હતું, અને એટલા માટે એ પૂરેપૂરું લગ્ન નથી, પણ છતાં પણ લગ્ન છે. અને એટલા માટે યુસુફની સાથે જ્યારે દૂત આવે છે ત્યારે એ સગાઈનો સમયગાળો પૂરો થવાનો હતો, અને હવે એને લઈ જવાનો સમય આવેલો. એટલે જો ઈશ્વરે કેટલું આયોજન કર્યું, એ સિસ્ટમને પકડી રાખી કે કોઈ મરિયમને બચ્ચલન ના કે, કોઈ એની પર પથ્થર વાર ના કરે, કોઈ એને મારી ના નાખે. એટલા માટે ઈશ્વરે એ સિસ્ટમને પકડી રાખી, અને જે યહૂદી કલ્ચર હતું એ પ્રમાણે એને વાતચીતથી એની સાથે પસંદગી કરવામાં આવી યુસુફ સાથે મરિયમની. પછી એની ત્યાં સગાઈ થઈ, અને સગાઈમાં પણ આખું વર્ષ ગયું, એની હવે તૈયારી જ હતી, અને ત્યાં એ દૂત એની મુલાકાત લે છે. અમેઝિંગ કહેવાય. એમ આ પણ કહે છે કે 7 વર્ષ પછી, હે ને, કુંવારાપણા પછી તે પોતાના પતિ સાથે 7 વર્ષ રહી હતી, અને તે 84 વર્ષની વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થના સહિત ભક્તિ કર્યા કરતી. ક્રિસમસની અંદર ઉપવાસ, પ્રાર્થના અને ભક્તિ એ વિચારી જ ના શકાય. ક્રિસમસના સમયમાં આ બાબતો તો એવી લાગે કે જાણે કે કંઈક અલગ જ છે. કદાચ આ બધી બાબતો ઈસ્ટરમાં વિચારી શકાય, ઉપવાસ, પ્રાર્થના અને ભક્તિ, પણ ક્રિસમસના સમયમાં ના કરી શકાય. ક્રિસમસ તો અલગ જ પ્રકારના મૂડમાં આપણે હોઈએ, અલગ જ પ્રકારની વિચારધારા આપણામાં હોય, અલગ જ પ્રકારની આખી પરિસ્થિતિ થઈ હોય, હે ને, રંગીન આખી દુનિયા, ડેકોરેટિવ, મ્યુઝિક, ફૂડ, ક્લોથ્સ, આ બધું એક અલગ જ પ્રકારનું એક વાતાવરણ ગિયરઅપ થાય છે કે તમે કોઈને પૂછો કે ભાઈ ક્રિસમસના દિવસે ઉપવાસ, તો કે આજે તો હોય ના હોય, પણ તમે ગુડ ફ્રાઈડેના દિવસે હોય. એટલે બંનેની અંદર તમે જુઓ કે પણ આ સ્ત્રી કરો એની પાસે ઘણા બધા ઓપ્શન્સ હતા, એની પાસે ઘણું બધું હતું, અને ઘણું બધું પોતાના જીવનમાં કરી શકે એમ હતી, પણ કહે છે કે એણે એના જીવનના અંત ભાગ સુધી એક આશા છોડી નહીં. શું? હું એક દિવસ મારા ઈશ્વરને મળીશ, હું એક દિવસ મારા પ્રભુને મળીશ. અને એટલા માટે એ તક ગુમાવવા માંગતી નહોતી, એ ઘડી ગુમાવવા માંગતી નહોતી. એને ખબર હતી, બરાબર ખબર હતી, કારણ કે પ્રબોધિકા હતી, અને બરાબર ખબર હતી કે મારો પ્રભુ એક દિવસ અહીં જરૂર આવશે. પણ એને એમ પણ હતું કે આવે ત્યારે હું ત્યાં હોવી જોઈએ. અને એટલા માટે લખ્યું છે ખસતી. મંદિર કંઈ રોજ ખુલ્લું નહોતું રહેતું, હે ને, આપણે ચર્ચ જેવી રીતે ખુલે છે એવું જ હતું, પણ જ્યારે ખુલે ને, એનો સ્ટડી કરતા જોયું તો કે છે એ બહાર જ હોય, ખુલે એટલે સીધી અંદર જ જાય, હે ને. અને સ્ત્રીઓને તો આખી અલગ જ જગ્યાઓ બધી હતી, પુરુષોને અલગ, સ્ત્રીઓને તો બહુ ગણવામાં આવે નહીં. એમની આખી વ્યવસ્થા જ અલગ હતી. યાજક અને મહાયાજક તો ઘણા અંદર સુધી જાય, આ લોકોને તો અલગ. પણ એ જે તે જગ્યા, જે તે વ્યવસ્થા છે, એમાં એ આતુરતાથી એ પ્રાર્થના કરતી હતી. શું લખ્યું છે કે છે નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થના સહિત ભક્તિ કર્યા કરતી. 84 વર્ષ એ બહુ ડિફિકલ્ટ છે, પણ કહે છે હન્નાની સાક્ષીએ, સિમ્યોનની સાક્ષીએ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હતા એ બાબતને વધારે પ્રભાવશાળી બનાવી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો રાજાઓના રાજા, સૃષ્ટિને ઉદ્ધાર કરનાર દેવ, એ તો એમના મકસદ સાથે દુનિયામાં આવ્યા. પણ ત્યાંના જે લોકો હતા મંદિરની અંદર, જે લોકો વન ગોડ સેન્ટ્રિક હતા, યાહવેને ભજનારા લોકો હતા, અને આ એવા લોકો કે જે બહુ ચુસ્ત રિલિજિયસ હતા, એવા લોકો કે જો એ યહોવા ઈશ્વરની વિરુદ્ધ કશું બોલવામાં આવે, તેમની જગ્યાએ કોઈ બીજાને મૂકવામાં આવે તો થરે મારી નાખવાની વાત હતી. પણ કે છે આની સાક્ષી
એ જગ્યાએ બહુ મોટો પ્રભાવ પાડ્યો. અને આ પ્રથમ સાક્ષીઓ હતા, એટલે કારણ કે એમને ફર્સ્ટ મળ્યું અને હવે એમને એટલી બધી ઉતાવળ આવી ગઈ છે કે એ લોકોને કહેવા લાગ્યા. અને જો તમે અહીં લખ્યું છે 38, તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, ને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી. મિત્રો, આ બહુ અન્ડરસ્ટેન્ડેબલ છે, સમજવા જેવી વાત છે કે ઈશ્વર જ્યારે મુલાકાત લે છે ત્યારે મારે પણ એ મુલાકાતને જાહેર કરવી પડશે. તમારી સાક્ષી, તમારા બદલાણની સાક્ષી, તમારા ચેન્જ લાઈફની સાક્ષી જ્યારે તમે લોકોને આપશો ત્યારે ક્રિસમસનો સાચો અર્થ લોકો સમજી શકશે. તમે કોઈને કહો છો કે ઈસુ આવ્યા છે, પાપથી બચાવે છે, પણ તમે જ જો પાપમાં જીવતા હશો, તમે જ જો ગુંડાઈમાં હશો, તમે જ જો અનુભવ કર્યો નથી, તો પછી કેવી રીતે લોકો માનશે? હાન્નાના જીવનથી શીખવા જેવું છે. એને ખબર હતી કે હું મારા ઈશુને મળીશ અને એટલા માટે એની સાક્ષી વધારે પરાક્રમી હતી. એવું કહેવાય છે કે ઈશ્વર દરેકના જીવનમાં, એટલે કે ઈશ્વર દરેક જીવનના સમયને અર્થપૂર્ણ બનાવે છે. તમારા જીવનનો કોઈ પણ સમય હોય, પછી એ બાલ્યાવસ્થા હોય, એ તરુણાવસ્થા હોય, એ એડલ્ટ એટલે કે પુખ્ત વયના હોય, કે પછી પાછલી જિંદગી હોય, અને વૃદ્ધાવસ્થા હોય, કોઈ પણ સમયમાં હોય, પણ જો તમે ઈશ્વરની ભક્તિમાં રચ્યા પચ્યા છો તો ઈશ્વર એને અર્થપૂર્ણ બનાવે છે. અને ઈશ્વરની ભક્તિ કરવા માટે શારીરિક તાકાતની જરૂર નથી. ઈશ્વરની ભક્તિ માટે હૃદયની જરૂર છે, આધીનતાની જરૂર છે. અને આ ક્રિસમસે ઈશ્વર તમને આ જ બાબતો સાથે ઉપયોગ કરે એવા એક વ્યક્તિને તો જણાવો કે શા માટે ક્રિસમસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજાને છોડો, તમારા માટે કેમ ક્રિસમસ ઇમ્પોર્ટન્ટ છે? એવું આ ક્રિસમસમાં શું છે જેથી તમે આટલું બધું ડેકોરેશન કરી રહ્યા છો, જેથી તમે આટલું બધું ખરીદારી કરી રહ્યા છો, જેથી તમે આટલું સારા ફૂડ બનાવી રહ્યા છો, જેથી તમે એકદમ ખુશખુશાલ ફરી રહ્યા છો? આ ક્રિસમસમાં એવું શું છે? અને એટલા માટે તમારે એટલીસ્ટ એક વ્યક્તિનું તો કહેવું જોઈએ. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.